નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે। ચાલો હવે આગળ આપણે જોવાનું છે સિક્કા વિશે માહિતી। સિક્કા વિશે જાણકારી અથવા તો માહિતી। સિક્કા વિશેની માહિતી આપણે જોવાની છે કે સિક્કાના દાખલા આ પ્રકરણમાં પૂછાય તો અમુક માહિતી આપણને સિક્કાની ખબર હોવી જોઈએ, બરોબર। સૌથી પહેલું છે કે એક સિક્કાને એકવાર ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કે કોઈ એક સિક્કો છે એને આપણે એકવાર ઉછાળવી તો આપણને કુલ પરિણામની સંખ્યા કેટલી મળે। અગાઉ જ જોયું આપણે, આ 1 થી 2 ઉદાહરણ જોયા સિક્કાને એકવાર ઉછાળવાના, તો કુલ 2 પરિણામ મળે। કયા કયા પરિણામ મળે? તો સિક્કાને એકવાર ઉછાળવી તો કાં તો આપણને છાપ મળે અથવા તો આપણને કાટ મળે। આ બેમાંથી કોઈ એક મળે। આ 2 પરિણામ થઈ ગયા, બરોબર। હવે આગળ છે કે સિક્કાને 2 વાર ઉછાળશું આપણે તો કેટલા પરિણામ મળે। બીજું કે એક સિક્કાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલા મળે? કુલ પરિણામ 4 પરિણામ મળે છે। યાદ રાખવાનું છે આ વસ્તુ ખાસ આપણે કે એક સિક્કો છે એને આપણે 2 વાર ઉછાળવાનો છે। પહેલી વાર, ત્યાર પછી બીજી વાર, 2 વાર ઉછાળવાનો એક સિક્કાને, તો કુલ પરિણામ કેટલા મળે? તો કે 4 પરિણામ મળે। કયા કયા? તો એવું બને કે એક સિક્કાની આપણે 2 વાર ઉછાળો ને તો બે વખત આપણને છાપ મળે, બરોબર। એવું બની શકે કે એક સિક્કાને આપણે 2 વાર ઉછાળ્યો, 2 વખત આપણને શું મળે છે? તો કે છાપ મળે છે, એવું બને। હવે જો આવું ન બને તો શું બની શકે? પ્રકરણ શું છે આપણું? સંભાવના, બરોબર, શક્યતા। એટલે બધી શક્યતા જ જોવાની હોય, પણ આ બધી આપણે કુલ શક્યતા છે એટલે બધું ગણવાનું। એટલે એવું બને કે 2 વાર છાપ મળે। હવે એવું નહીં બને તો શું બની શકે? કે પહેલી વાર છાપ મળે તો બીજી વાર કાટ મળે। પહેલી વાર ઉછાળ્યો ત્યારે છાપ મળી અને બીજી વાર ઉછાળ્યો ત્યારે શું મળે છે? કાટ મળે છે। આવું બની શકે। હવે જો આવું નહીં બને તો હજી શું બની શકે? કે 2 વખત કાટ મળે। આનું ઊંધું થાય ને, આ પહેલાનું ઊંધું થાય કે 2 વાર છાપ મળે, એવું ન બને। એવું બની શકે કે 2 વાર કાટ મળે, બરોબર। હજી શું બની શકે કે અહીંયા શું હતું? જો પહેલી વાર છાપ મળે અને બીજી વાર કાટ મળે, તો આનું ઊંધું થાય કે ભાઈ પહેલી વાર કાટ મળી જાય અને બીજી વાર છાપ મળી જાય। આવું બની શકે। આ 4 પરિણામ થઈ ગયા, બરોબર। સિક્કાને 2 વાર ઉછાળ્યો એટલે કુલ પરિણામ 4 મળે છે। કયા કયા 4 પરિણામ? પહેલી વાર છાપ મળે, એવું ન બને તો શું મળે? પહેલી બંને વખત છાપ મળે, પહેલી અને બીજી બંને વાર છાપ મળે। એવું નહીં બને તો શું બની શકે? કે પહેલી વાર છાપ ને બીજી વાર કાટ મળે, અથવા તો ઉપર જે લખ્યા ને એનું ઊંધું થાય, બંને વખત કાટ મળે, અથવા અહીંયા જે ઉપર લખ્યું એનું ઊંધું થાય, બંને વખત આપણને એક વખત પહેલી વાર કાટ મળે અને બીજી વાર છાપ મળે। આપણે 2 પરિણામ યાદ રાખવાના છે। જો આની અંદર 4 નહીં, 2 યાદ રાખો, 2 આપોઆપ યાદ રહી જાય। કઈ રીતે? ઉપરના 2 પરિણામ છે ને, નીચે એનું ઊંધું છે। જો ઉપરના 2 પરિણામમાં જ્યાં h હતો નીચે અહીંયા t છે, ઉપર જ્યાં t હતો નીચે અહીંયા h છે। તો 2 પરિણામ યાદ રાખો, પછી નીચે શું લખશું કે જ્યાં h દેખાય અહીંયા t ને t દેખાય અહીંયા h। ખબર પડી ગઈ? આ તો આવડે જ તે બધાને કે કુલ પરિણામની સંખ્યા 2 મળે એકવાર ઉછાળો એટલે h અને t। અહીંયા તો 4 પરિણામ યાદ રાખવા હાટુ 2 જ યાદ રાખવાના કે પહેલી 2 વાર છાપ મળે, બરોબર, પહેલી વાર છાપ, બીજી વાર છાપ મળે, અથવા એવું ન થાય તો પહેલી વાર છાપ, બીજી વાર કાટ મળે,
ત્યાર પછીનું ત્રીજું અને ચોથા પરિણામમાં શું કરશું? આ ત્રીજા અને ચોથા પરિણામમાં શું કરવાનું આપણે? જ્યાં h દેખાય અહીંયા t અને t દેખાય અહીંયા h. બરોબર? તમે ગમે એમ લખી શકો, કોઈ પણ બે પરિણામ આમાંથી યાદ રાખો, કોઈ પણ બે યાદ રાખો, tt અથવા th. આ નીચેના બે યાદ રાખો અથવા તો ઉપરના બે યાદ રાખો, પછી ફેરવી નાખો. t દેખાય h અને h દેખાય t. આવડી જાય. આગળ હજી જોવી, સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. હજી એક અલગ બીજું જોવાનું છે કે એક સિક્કાને 2 વખત ઉછાળો. અહીંયા એવું કીધું, જો એક સિક્કાને 2 વખત ઉછાળો. હવે જો આવું કીધું હોય તો 2 સિક્કાને 1 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા એક સિક્કાને 2 વખત ઉછાળેલો છે તો કુલ પરિણામ 4 મળ્યા. હવે જો કદાચ આવી રીતે પૂછાય કે 2 સિક્કાને 1 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા, કંઈ ફેર નથી. એક સિક્કાને આપણને 2 વખત કે અથવા 2 સિક્કાને 1 વખત કે પરિણામ બંનેમાં સરખા મળે 4 પરિણામ. એક સિક્કો આપણે 2 વાર ઉછાળો અથવા તો 2 સિક્કાને 1 વાર ઉછાળો, એ તો એમ જ થયું ને. બરોબર? તો આવું બની શકે. અહીંયા જો કે 2 સિક્કાને આપણે 1 વાર ઉછાળ્યો તો 2 સિક્કામાં છાપ મળી. પહેલા સિક્કામાંય છાપ મળે, બીજા સિક્કામાંય છાપ મળે. આવું બને. અથવા તો આવું બને કે પહેલા સિક્કામાં આપણને છાપ મળે છે, જ્યારે બીજા સિક્કામાં આપણને કાટ મળે છે. હવે ત્રીજું અને ચોથું પરિણામમાં શું કરશું? આવી રીતે જ્યાં h દેખાય અહીંયા t અને t દેખાય અહીંયા h. બરોબર? એટલે બંનેમાં કાટ મળે અથવા પહેલામાં કાટ અને બીજામાં છાપ. 4 પરિણામ આપણે 2 જ યાદ રાખવાના, અડધા. બાકીના અડધા પરિણામ આપોઆપ મળી જાય. ફેરવી નાખવાના. h દેખાય t અને t દેખાય h. ચાલો આગળ હજી ત્રીજું જોવાનું છે આ સિક્કા વિશે માહિતીમાં. બરોબર? સિક્કા વિશે જે જાણકારી છે એની અંદર ત્રીજું, એક સિક્કાને 3 વખત ઉછાળતા. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા. એક સિક્કાને આપણે 3 વાર ઉછાળો તો કુલ પરિણામની સંખ્યા કેટલી મળે છે? 8 મળે છે. યાદ રાખજો, અગાઉ આની જેમ જ તે છે. આમાં અહીંયા હતું એક સિક્કાને 2 વખત ઉછાળો અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળો, પરિણામ સરખા જ મળે. એવું જ અહીંયા થશે. એક સિક્કાને 3 વખત ઉછાળો અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 8 જ થાય. એક સિક્કાને 3 વાર અથવા 3 સિક્કાને 1 વાર ઉછાળો, કુલ પરિણામની સંખ્યા 8. કયા કયા પરિણામ એ લખવા પડશે? એક સિક્કાને 3 વાર ઉછાળવાનો છે તો પહેલી વાર ઉછાળો ત્યારે છાપ મળે, બીજી વાર ઉછાળો ત્યારે છાપ મળે, ત્રીજી વાર ઉછાળો ત્યારે છાપ મળે. આવું બને. ત્યાર પછી એવું બને કે પહેલી વાર ઉછાળો ત્યારે છાપ મળે છે, બીજી વાર ઉછાળો ત્યારે છાપ મળે છે, પરંતુ ત્રીજી વાર ઉછાળો ત્યારે કાટ મળે છે. આવું બને. હવે શું કરીશું? ક્રમ ફેરવવાનો છે આની જગ્યા ટૂંકમાં ફેરવવાની છે. પહેલી વાર ઉછાળો ત્યારે છાપ મળે છે, બીજી વાર ઉછાળો ત્યારે કાટ મળે છે, ત્રીજી વાર ઉછાળો ત્યારે છાપ મળે છે. ચોથું પરિણામ કે પહેલી વાર કાટ મળે પણ બાકી બીજી અને ત્રીજી વાર આપણને છાપ મળે છે. આ 4 પરિણામ આપણે યાદ રાખવી તો બીજા 4 પરિણામ નીચેના આપોઆપ યાદ રહી જાય. અગાઉ જેમ કર્યું એમ, જ્યાં h દેખાય આ t અને t દેખાય આ h. ખબર પડે છે? પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર 3 વાર છાપ મળે. 2 વાર, પહેલી અને બીજી 2 વાર છાપ મળે છે, ત્રીજી વાર કાટ મળે.
આ ત્રીજી વાર કાટ મળી, પછી હવે એની જગ્યા બદલવાની. બીજી વાર કાટ મળે, પહેલી ને ત્રીજી વાર છાપ. પહેલી વાર કાટ મળે, પહેલી બીજી વાર છાપ. બરોબર. આની ટૂંકમાં જગ્યા ફેરવવાની. આ 4 યાદ રહે, આ નીચેના 4 આપોઆપ યાદ રહે. જ્યાં h દેખાય અહીંયા શું કરી નાખશું? t, અને જ્યાં t દેખાય અહીંયા શું કરી નાખશું? h. એટલે આ થઈ ગયા આપણા 8 પરિણામ. બરોબર. 1 2 3 4 ઉપર હતા. પાંચમું પરિણામ કે ત્રણેય વાર આપણને કાટ મળે. છઠ્ઠું પરિણામ પહેલી વાર કાટ, બાકી 2 વાર છાપ. સાતમું પરિણામ પહેલી વાર કાટ, બીજી વાર છાપ અને ત્રીજી વાર કાટ. અને આઠમું પરિણામ પહેલી વાર છાપ અને બાકી 2 વાર કાટ. 3 સિક્કાને એક વાર ઉછાળો, આ જ થાય. ત્રણેય સિક્કા ઉપર છાપ મળે અથવા ત્રણેય ઉપર કાટ મળે. બસ આ જ 8 પરિણામ. બરોબર. હવે કદાચ સિક્કાને આપણને 4 વાર કીધું હોય ઉછાળવાનું, 5 વાર કીધું હોય, 6 વાર કીધું હોય, ગમે એટલી વાર કીધું હોય. સિક્કાને જ્યારે આપણને ઉછાળવાનું કીધું હોય ત્યારે આપણે યાદ શું રાખવાનું? કે કુલ પરિણામની સંખ્યા. આ માહિતી છે, આ માહિતી ફરજિયાત યાદ રાખજો. શેના માટે છે? તો કે કુલ પરિણામની સંખ્યા, એના માટેની છે માહિતી. કુલ પરિણામની સંખ્યા માટેની માહિતી છે આ. કે સિક્કાને ગમે એટલી વાર આપણને ઉછાળવાનું કે તો કુલ પરિણામની સંખ્યા જે છે એ આપણને કઈ રીતે મળે? તો સૂત્ર છે. આ સૂત્ર કઈ રીતે બન્યું છે પહેલા આપણે એ વાત કરવાની છે. સૂત્ર છે એ પહેલા લખી નાખું, 2 ની n ઘાત. હવે વાત કરવી કઈ રીતે બન્યું. સિક્કાની બાજુ કેટલી? 2 બાજુ. તો જે બાજુ હોય અહીંયા આવે આધારની જગ્યાએ, અને માથે ઘાતાંકમાં શું આવે? સિક્કો ઉછાળવાની સંખ્યા. નીચે અહીંયા આવે તો કે બાજુ કેટલી? 2. n સિક્કો ઉછાળવાની સંખ્યા કેટલી? તો આ રીતે આ સૂત્ર બનેલું છે. બરોબર. ચાલો, સૂત્ર છે 2 ની n ઘાત. બાજુ ઉપરથી સૂત્ર બને, ટૂંકમાં યાદ રાખવાનું. સિક્કાની 2 બાજુ તો 2 ની n ઘાત. n ઈ શું છે? કેટલી વખત સિક્કો ઉછાળ્યો એની સંખ્યા. તો સૌથી પહેલા જોવો અહીંયા સિક્કાને આપણે એક સિક્કો તો એને આપણે 1 વાર ઉછાળેલો છે, 1 વાર ઉછાળ્યો છે. તો આપણને કુલ પરિણામની સંખ્યા કેટલી મળી હતી? 2. આ સૂત્રમાં જોઈએ 2 ની n ઘાત. સિક્કાની બાજુ 2 હોય ને કેટલી વાર ઉછાળવાનો છે? 1 વાર. 2 ની 1 ઘાત એટલે કેટલા થઈ ગયા? 2. કુલ પરિણામની સંખ્યા 2. ત્યાર પછી હતું સિક્કાને કેટલી વાર ઉછાળવાનો છે? કે સિક્કાને 2 વખત ઉછાળવાનો છે. એક સિક્કાને 2 વખત ઉછાળવાનો છે, અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળવાના છે. પરિણામ બંનેમાં સરખા મળે. કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? તો કે 4 થાય. કુલ પરિણામની સંખ્યા 4 થાય. કયા કયા પરિણામ એ તો આપણે લખતા શીખ્યા. બરોબર. અહીંયા સૂત્રમાં જોઈએ 2 ની n ઘાત સૂત્ર છે. તો 2 માં n ની જગ્યાએ શું મૂકવાનું? n એટલે કેટલી વાર ઉછાળ્યો? તો કે 2 વાર. 2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. તો કુલ પરિણામની સંખ્યા 4 મળે. સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. એક સિક્કાને 3 વખત અથવા તો 3 સિક્કાને 1 વાર ઉછાળવાનો છે. કુલ પરિણામની સંખ્યા કેટલી મળે આપણને? 8. આ સૂત્રમાં કિંમત મૂકો 2 ની n ઘાત. n ની જગ્યાએ અહીંયા કેટલી વાર શું મૂકવાનું? 3. 2 ની 3 ઘાત એટલે 6 નહીં થાય, યાદ રાખજો. 2 ની 3 ઘાત એટલે 2 લખવાના આપણે 3 વાર અને વચ્ચે ગુણાકાર. 2 ગુણ્યા 2 થાય 4 અને 4 ગુણ્યા 2 કેટલા થાય? 8 થાય. એટલે 2 ની 3 ઘાત 8. બરોબર. કયા કયા પરિણામ અહીંયા લખેલા જ છે. સિક્કાને કદાચ આપણને એવું કે 4 વાર ઉછાળો તો એક માર્કમાં એવું પૂછાણું હોય કે એક સિક્કાને 4 વખત ઉછાળે તો કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? તો 2 ની n ઘાત. n ની જગ્યાએ કેટલી વાર ઉછાળેલો છે સિક્કાને? 4 વાર. 2 ની 4 ઘાત એટલે 2 લખવાના આપણે 4 વાર અને વચ્ચે ગુણાકાર આવે. 2 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 4. 4 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 8. 8 ગુણ્યા 2 16. એટલે 2 ની 4 ઘાત 16. હવે તમને આ સૂત્ર ઉપરથી આવડી જાય કે સિક્કાને આપણને 5 વાર, 6 વાર, 10 વાર ગમે એટલી વાર કીધો હોય, કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? તો 2 ની n ઘાત સૂત્ર જે છે એના ઉપરથી આપણને મળી જાય. કોઈ પણ 4 વાર કીધું હોય તો 16, 3 વાર કીધું હોય તો 8. બરોબર.
તો આ હતી સિક્કા વિશેની માહિતી, ખાસ યાદ રાખવાનું છે. પરિણામ કઈ રીતે લખવાના છે એ ખાસ ધ્યાન રાખજો, બરોબર. જે પરિણામ આપણે કેમ લખવાના છે એ તમને જે રીતે યાદ રહે એ રીતે તમે પરિણામ યાદ રાખી શકો છો, બરોબર. ઉપરના 4 યાદ રાખી નીચેના 4 આપોઆપ યાદ આવી જાય. h ની જગ્યાએ t ની જગ્યાએ h. ચાલો હવે એની પછી જે છે એ આપણે પાસા વિશેની માહિતી જોવાની છે. જેમ સિક્કા વિશે જોયું એમ પાસા વિશે. સિક્કાનું સૂત્ર શું બનતું હતું? સિક્કાનું સૂત્ર હતું 2 ની n ઘાત. આ સૂત્ર સિક્કાનું મળતું હતું કે સિક્કાને એક વાર ઉછાળવાનું કે 2 વાર, 3 વાર, 5 વાર. કુલ પરિણામની સંખ્યા કયા સૂત્ર ઉપરથી મળે? 2 ની n ઘાત. આ સૂત્ર ઉપરથી. પાસાનું કુલ પરિણામની સંખ્યા માટે પાસાનું સૂત્ર શું થાય? આ છે 6 ની n ઘાત. પાસાની બાજુ કેટલી હોય? 6 બાજુ હોય. કેટલી વાર ઉછાળવાનો છે? તો કે n વખત, તો 6 ની n ઘાત. એક વાર કે તો 6 ની 1 ઘાત, 2 વાર ઉછાળવાનું કે તો 6 ની 2 ઘાત, 3 વાર કે તો 6 ની 3 ઘાત. જોઈ, પાસાને એક વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા. પાસો છે એને કુલ 6 બાજુ હોય. એક વાર ઉછાળો તો 1 પણ આવી શકે, 2 પણ આવે, 3 પણ આવે, 4 પણ આવે, 5 પણ આવે અને 6 પણ આવે. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 6 થાય. કયા કયા પરિણામ મળી શકે અહીંયા કૌંસમાં લખેલા છે, બરોબર. એટલે પાસાને એક વાર ઉછાળો તો કુલ પરિણામની સંખ્યા કેટલી મળે છે? 6 મળે છે. થોડોક ફેરવીને પ્રશ્ન એ રીતે પૂછાય કે એક ભૂરા રંગના પાસાને એક વાર ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? એક રાખોડી રંગના પાસાને એક વાર ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? એક સફેદ રંગના પાસાને એક વાર ઉછાળતા કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? રંગ ગમે એ હોય, એક વાર ઉછાળો તો કુલ પરિણામની સંખ્યા 6 મળે. કયા કયા પરિણામ છે? કૌંસમાં અહીંયા લખેલા છે, બરોબર. હવે 2 પાસાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 36 થાય. આને આપણે બીજી રીતે યાદ રાખી શકીએ. અહીંયા શું કીધું? 2 પાસાને એક સાથે ઉછાળવાના છે, મતલબ એકવાર 2 પાસાને એક સાથે ઉછાળવાના છે. અથવા આપણે એમ યાદ રાખી શકીએ કે એક પાસાને, આ પણ એક જ વસ્તુ થાય, બરોબર. ગમે એ રીતે પૂછાય, આપણને આવડવું જોઈએ કે એક પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા. તો એક પાસાને આપણે જ્યારે 2 વખત ઉછાળીએ તો કુલ પરિણામની સંખ્યા કેટલી મળે? 36 પરિણામ થાય, બરોબર. સૂત્ર છે 6 ની n ઘાત. n ની જગ્યાએ 2 લખો એટલે 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો થઈ જાય? 36. તો એક પાસાને 2 વખત ઉછાળો અથવા 2 પાસાને એક વાર કે પછી એક સાથે ઉછાળો તો કુલ પરિણામ કેટલા મળે? 36 પરિણામ મળે. ખાસ યાદ રાખવાનું છે કે આ 36 પરિણામ જે છે એને આપણે કઈ રીતે લખવાના છે, બરોબર. અહીંયા આપેલા છે, આ રીતે લખવાના છે. સૌથી પહેલું છે કે કૌંસની અંદર 1,1. આને આપણે આ રીતે લખી શકીએ કે પહેલી વાર ઉછાળો ત્યારે 1 મળે, બીજી વાર ઉછાળો તો 1 મળે. ત્યાર પછી પહેલી વાર ઉછાળો 1 મળે, બીજી વારે 2 મળે. પહેલી વારે 1 મળે, બીજી વાર ઉછાળો ત્યારે 3 મળે છે. અલ્પવિરામ અંદર કરવાનો છે, કૌંસની બહાર. અહીંયા ક્યાંય અલ્પવિરામ કરવાના નથી, ખાસ યાદ રાખજો, બરોબર. પરિણામ જે છે એને આપણે લખતા પણ શીખવાના છે ખાસ. તો આ રીતે 36 પરિણામ છે જે આપણે યાદ રાખવાના છે કુલ, બરોબર. ચાલો, કદાચ પાસાને 3 વખત કીધું હોય તો એના પરિણામ નો લખવાનું કે, બરોબર. શું કામ નો લખવાનું કે જોઈએ આપણે કે એક પાસો છે, એક પાસો, એક પાસાને આપણને 3 વખત ઉછાળવાનું કહેતો તો 6 ની n ઘાત. સૂત્ર છે n ની જગ્યાએ લખવાના 3. 6 ની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 થાય 36 અને 36 ગુણ્યા 6 કેટલા પરિણામ થાય? 216. તમને 216 પરિણામ લખવાનું ન કે, બરોબર. પણ આપણને ખબર હોવી પડે. 1 માર્કમાં પૂછાઈ શકે કે પાસાને 3 વાર ઉછાળતા, અથવા બીજી રીતે શું હોય? 3 પાસાને 1 વાર ઉછાળતા કુલ પરિણામ કેટલા મળે? 216. તો આ માહિતી હતી પાસા વિશેની. હવે આની પછી
આગળ આપણે જોવાનું છે પત્તા વિશેની માહિતી, બરોબર? પત્તા વિશેની જાણકારી જે કઈ છે એ આ રીતે આપણે યાદ રાખી શકીએ કે પત્તા જે છે એ પત્તાની કુલ સંખ્યા કેટલી હોય તો કે 52 હોય. પત્તાની કુલ સંખ્યા 52 હોય. ત્યાર પછી સૌથી પહેલા એનો ભાગ પડે રંગના આધારે. રંગના આધારે એના બે પ્રકાર પડે. પત્તાની કુલ સંખ્યા 52, રંગના આધારે બે ભાગ પડે, લાલ રંગના પત્તા અને બીજું આવે કાળા રંગના પત્તા. હવે જો કુલ સંખ્યા કેટલી છે 52, એમાંથી બે ભાગ પડ્યા તો લાલ રંગના પત્તાની સંખ્યા કેટલી હશે 26. એવી જ રીતે કાળા રંગના પત્તાની સંખ્યા કેટલી હશે 26. ખબર પડી ગઈ? કુલ 52, લાલ રંગના પત્તા 26, કાળા રંગના પત્તા 26. ફરી પાછા લાલ રંગના પત્તાના બે ભાગ, લાલના પત્તા, લાલ રંગના પત્તા અલગ છે, લાલના પત્તા અહીંયા અલગ થશે, બરોબર? ત્યારે બંને એક નથી. લાલ રંગના પત્તા કે તો એની સંખ્યા 26, લાલના પત્તા કે તો એની સંખ્યા કેટલી થાય છે 13. અહીંયા આગળ લાલ રંગના પત્તાના બે પ્રકાર પડે. લાલના પત્તા ઈ 13 થશે, ચોકટના પત્તા તો ઈ પણ કેટલા થશે 13 થશે, બરોબર? લાલ રંગના પત્તા હતા 26, એમાંથી પાછા બે ભાગ પડ્યા એટલે 13 પત્તા લાલના થયા, 13 પત્તા ચોકટના થયા. એવું જ થશે અહીંયા કાળા રંગના પત્તાની સંખ્યા 26 છે, એમાંથી કાળીના પત્તા અલગ અને કાળા રંગના પત્તા અલગ. યાદ રાખજો, કાળા રંગના પત્તા 26, એમાંથી આ કાળીના પત્તા અને હજી બીજો ભાગ પડે ફુલ્લીના પત્તા. કાળીનાય 13 પત્તા અને ફુલ્લીનાય 13 પત્તા, બરોબર? ફરીવાર આખી માહિતી આપણે જોવી. પત્તાની કુલ સંખ્યા છે 52. રંગના આધારે સૌથી પહેલા ભાગ પડે, બે ભાગ પડે. લાલ રંગના પત્તા, કાળા રંગના પત્તા કુલ 52 હતા, એમાંથી બે સરખા ભાગ પડ્યા એટલે 26 પત્તા લાલ રંગના, 26 પત્તા કાળા રંગના. લાલ રંગના ફરી પાછા બે ભાગ પડે, લાલ અને ચોકટ બંનેની સંખ્યા કેટલી થાય 13. લાલના પત્તાની સંખ્યા 13, લાલ રંગના પત્તાની સંખ્યા 26. આ બંને અલગ થશે સંખ્યાઓ, બરોબર? ચોકટના પણ 13 પત્તા. એવી જ રીતે હવે કાળા રંગના પત્તાના બે ભાગ પડે, કાળીના પત્તા અને ફુલ્લીના પત્તા. કાળીના પત્તાની સંખ્યા 13, ફુલ્લીના પત્તાની સંખ્યા 13, બરોબર? એટલે કુલ જો 13, 13, 13 અહીંયા 13 અહીંયા કુલ 52 પત્તા થઈ ગયા, બરોબર? રંગના આધારે બે, કાળા રંગના અને લાલ રંગના 26 પત્તા. લાલ રંગના બે ભાગ, લાલ અને ચોકટ બંનેમાં 13 પત્તા. કાળા રંગના બે ભાગ, કાળી અને ફુલ્લી બંનેમાં 13 પત્તા, બરોબર? આગળ જોઈએ એની પછી કે આ જે પત્તાની સંખ્યા પત્તાની કુલ સંખ્યા કેટલી કીધી 52. એ 52 પત્તામાં જોકર જે છે ને એનો સમાવેશ થતો નથી. ખાસ યાદ રાખવાનું, બરોબર? બરોબર કે જોકરનો સમાવેશ એમાં થતો નથી. બીજું, દરેકની અંદર પત્તાની સંખ્યા કેટલી છે દરેકમાં, બરોબર? જે મેઇન પ્રકાર અહીંયા નીચે સૌથી છેલ્લે પ્રકાર હતા એ બધામાં કેટલા પત્તા છે જો દરેકમાં 13 પત્તા છે, બરોબર? આ 13 પત્તામાંથી દરેકમાં 1 થી 10 પત્તા હોય. પહેલું જેને આપણે એકો કેવી, બરોબર? એકો, ત્યાર પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ત્યાર પછી 1 થી 10 પત્તા, આને આપણે ક્રમવાળા પત્તા કહી શકવી, ક્રમવાળા. અથવા અહીંયા લખેલું છે કે 1 થી 10 જે પત્તા છે એ ચિત્ર વગરના અથવા તો મુખ મુદ્રા વગરના, એવું પણ કેવી, મુખ મુદ્રા વગરના પત્તા, બરોબર? 1 થી 10 પત્તા છે એ ક્રમવાળા પત્તા અથવા તો મુખ મુદ્રા ચિત્ર વગરના પત્તા. ત્યાર પછી 11મું પત્તું રાજા, 12મું પત્તું રાણી, 13મું પત્તું ગુલામ, બરોબર? હવે અહીંયા કોઈ ક્રમ એવું નથી કે 11મું હોય એને જ ફરજિયાત રાજા કહેવાય, બરોબર? 1, 2 અને 3 રાજા, રાણી, ગુલામ. પહેલાને રાજા કયો, બીજાને રાણી કયો, ત્રીજાને ગુલામ કયો, તો બાકીના 10 પત્તા છે એને ચિત્ર વગરના કે આ 3 ચિત્રવાળા છે અથવા આ 3 મુખ મુદ્રાવાળા છે, બરોબર? ખાસ યાદ રાખવાનું છે કે 13 પત્તા જે છે એમાંથી આ જે છે 1 થી 10 પત્તા
આ 1 થી 10 પત્તા કેવા કેવા છે? તો કે આ પત્તા કહેવાય મુખ મુદ્રા વગરના અથવા તો ચિત્ર વગરના પત્તા. બરોબર, યાદ રાખજો, એકાનો સમાવેશ પણ મુખ મુદ્રા વગરના કે ચિત્ર વગરના પત્તામાં થાય. હવે જે ચિત્રવાળા અથવા મુખ મુદ્રાવાળા પત્તા છે એ કયા કયા? રાજા, રાણી અને ગુલામ. તો આ જે 3 પત્તા છે, આ 3 પત્તાને કેવા કેવા છે? ચિત્ર અથવા તો મુખ મુદ્રાવાળા. બરોબર, ખાસ યાદ રાખવાનું છે. બધામાં 13 પત્તા છે. જો લાલ, તો એમાંય 13 પત્તા. 1 થી 10 પત્તા આપણે ક્રમવાળા બોલવી અથવા મુખ મુદ્રા વગરના બોલવી. 11મું પત્તું રાજા હશે આની અંદર, 12મું પત્તું રાણી, 13મું પત્તું ગુલામ. એવી જ રીતે 1 થી 10, ત્યાર પછી રાજા 11મું, રાણી 12મું પત્તું, 13મું પત્તું ગુલામ. 3 પત્તા રાજા, રાણી, ગુલામ વાળા, બાકીના ક્રમવાળા 1 થી 10. આમાં એવું 3 પત્તા રાજા, રાણી, ગુલામ, બાકીના 1 થી 10 પત્તા. કુલ રાજાની સંખ્યા કેટલી થઈ જુઓ તો? આમાં 1 રાજા, આમાં 1, આમાં 1, આમાં 1, તો કુલ 4 રાજા. રાણીની સંખ્યા તો એ 4 થાય, ગુલામની સંખ્યા એ 4 થાય. તો ચિત્રવાળા પત્તા આપણે એવું કહીએ કે, અથવા તો એને કહેવાય મુખ મુદ્રાવાળા પત્તા, કે મુખ મુદ્રાવાળા પત્તા. મુખ મુદ્રાવાળા પત્તા થાય 12. ત્યાર પછી મુખ મુદ્રા વગરના, મુખ મુદ્રા વગરના. મુખ મુદ્રા વગરના પત્તા એની સંખ્યા કેટલી છે? 40. કુલ સંખ્યા કેટલી છે? 52. પત્તાની કુલ સંખ્યા 52. એમાંથી દરેકમાં 3 પત્તા ચિત્રવાળા અથવા મુખ મુદ્રાવાળા હોય એટલે 12 પત્તા. હવે મુખ મુદ્રા વગરના પત્તા કેટલા થાય? 40 પત્તા અને કુલ પત્તા 52. બરોબર, તો આ પત્તા વિશેની જે માહિતી છે એ ખાસ આપણે પાકી કરવાની છે. પત્તાના દાખલા IMP છે. બરોબર, એવી જ રીતે પાસાની માહિતી જોઈ તે, સિક્કાની માહિતી જોઈ તે, આ દરેક માહિતી ખાસ મહત્વની છે. બરોબર.